ભાવનગરના ભીલવાડા વિસ્તારમાં આજરોજ ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વડીલો તથા બાળકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તથા દેશમાં શાંતિ અને અમન રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી। આ સાથે ભારતના બંધારણને લગતા કાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી। કાર્યક્રમમાં દરેક ધર્મના સન્માન સાથે ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને દેશની પ્રગતિ માટે સૌ સાથે મળીને આગળ કેવી રીતે વધવું તે અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। की रोशनी से हर घर को जगमगा दे सारे जहां से अच्छा। हमारी संस्था जमियते उलमाए हिंद 1930 में कायम करवामां आवी। आ संस्था बनाववानो हेतु भारत देश ने अंग्रेजोथी आज़ादी अपाववानो हतो। आ एकमात्र हेतु थी आ संस्थानी स्थापना 1930 में करवामां आवी। आजे आ संस्थानी शाखो भारतना दरेक राज्य में अने दरेक शहर में मौजूद है अने आ संस्था तमाम सेवाकीय प्रवृत्तिओ करे छे। कोईपण नात जातना धर्मना भेदभाव वगर आ संस्था तमाम लोकोनी सेवा करे छे। भावनगर में पण तेनी एक शाख छे, ब्रांच छे અને આજે અમારી જમિયતે ઉલમાએ હિન્દ ભાવનગર બ્રાન્ચ દ્વારા 26મી જાન્યુઆરી રિપબ્લિક ડેના દિવસે આજે ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી અને આ કામમાં અમારા ઘણા ભાઈઓએ અમારો સાથ સહકાર આપ્યો અને દેશભક્તિની વાતો કરવામાં આવી અને દેશભક્તિના ગુણગાન કરવામાં આવ્યા અને તમામને મેસેજ આપવામાં આવ્યો કે આપણો આ દેશ અને દુઆ પણ કરવામાં આવી કે આપણો આ દેશ સલામતીની સાથે રહે, અમનની સાથે રહે અને બધી કોમોમાં ભાઈચારો અને એકતા રહે અને બધા સાથે મળીને હળી મળીને તરક્કી કરે અને કોઈ પણ જાતની તકલીફ, પરેશાની અને મુસીબત આવવાથી ઈશ્વર આપણી પૂરેપૂરી હિફાજત કરે, આપણું રક્ષણ કરે એવી દુઆ પણ કરવામાં આવી।